ગુજરાતના રાજકારણમાંથી બનાસકાંઠાનું રાજકારણ સૌથી પેચીતું છે અને જો આ વર્ષની વાત કરવામાં આવે તો વાવ વિધાનસભાની ચૂંટણી પણ ગઈ હતી, જેમાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ બન્યા હતા અને એ બાદ બનાસકાંઠામાંથી ઘણા બધા વિવાદો પણ સામે આવ્યા. પરંતુ જો વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીનું સૌથી ચર્ચિત નામ એટલે કે લવિંગજી ઠાકોર. જ્યારે વિધાનસભાની હોળી હતી તે સમયે લવિંગજી ઠાકોરે અમારા સહયોગી સાથે વાતચીત કરતા શું કહ્યું હતું તે સાંભળીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે ધારાસભ્ય લવિંગજી ઠાકોર જોડાયેલા છે. લવિંગજી, હર વખતે અલગ અંદાજમાં આજે પણ મસ્ત અલગ અંદાજમાં હોળી રમી રહ્યા છો, શું કહેવું છે? બસ ખૂબ આજે આનંદ છે. અમારે આ 84 થી સંજયભાઈ 84 અને આખે આજે ગુજરાતમાં એક કેસરિયા રંગે રંગાઈ ગયું છે. ગુજરાતના મૂર્ધુને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ગુજરાતના જયશંકરભાઈ, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે આખા ગુજરાતમાં હોળીના રંગે રંગાઈ ગયું છે. અને અહીંથી સંદેશો આપીએ ગુજરાતની જનતાને કે આપ પણ હોળીના રંગે રંગાઈ જાઓ અને આપણું ભવિષ્ય પણ સારું રહે એવી શુભકામનાઓ. તો આવનારા સમયમાં રાજકીય રંગ કેવો રહેશે ભાજપનો? બસ તો ઉત્તરોત્તર પ્રગતિ થવાની જ છે. કારણ કે જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી ગુજરાતમાં કમળ ખુલતું રહેવાનું અને મોદી સાહેબની ઉંમર પણ હજારો સાલ જીવે એવા અમારા ગુજરાતની જનતાના આશીર્વાદ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અત્યારે તમામ ધારાસભ્ય હોળીના રંગે રંગાઈ રહ્યા છે અને ઉત્તરોત્તર ભાજપની પ્રગતિ થાય, નરેન્દ્ર મોદીની પ્રગતિ થાય તેવી પણ આશા રાખી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે ધારાસભ્ય લવિંગજી ઠાકોર જોડાયેલા છે. લવિંગજી, હર વખતે અલગ અંદાજમાં આજે પણ મસ્ત અલગ અંદાજમાં હોળી રમી રહ્યા છો, શું કહેવું છે? બસ ખૂબ આજે આનંદ છે. અમારે આ 84 થી સંજયભાઈ 84 અને આખે આજે ગુજરાતમાં એક કેસરિયા રંગે રંગાઈ ગયું છે. ગુજરાતના મૂર્ધુને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ગુજરાતના જયશંકરભાઈ, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે આખા ગુજરાતમાં હોળીના રંગે રંગાઈ ગયું છે. અને અહીંથી સંદેશો આપીએ ગુજરાતની જનતાને કે આપ પણ હોળીના રંગે રંગાઈ જાઓ અને આપણું ભવિષ્ય પણ સારું રહે એવી શુભકામનાઓ. તો આવનારા સમયમાં રાજકીય રંગ કેવો રહેશે ભાજપનો? બસ તો ઉત્તરોત્તર પ્રગતિ થવાની જ છે. કારણ કે જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી ગુજરાતમાં કમળ ખુલતું રહેવાનું અને મોદી સાહેબની ઉંમર પણ હજારો સાલ જીવે એવા અમારા ગુજરાતની જનતાના આશીર્વાદ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અત્યારે તમામ ધારાસભ્ય હોળીના રંગે રંગાઈ રહ્યા છે અને ઉત્તરોત્તર ભાજપની પ્રગતિ થાય, નરેન્દ્ર મોદીની પ્રગતિ થાય તેવી પણ આશા રાખી રહ્યા છે. જે પ્રમાણે તેમના દ્વારા રાજકીય રંગોને લઈને વાત કરવામાં આવી છે અને ખાસ કરીને શંકર ચૌધરી અને બનાસકાંઠાનું જે રાજકારણ ચાલી રહ્યું છે તેને લઈને પણ લવિંગજી ઠાકોર દ્વારા વાત કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે વિધાનસભાની હોળીમાં જો કોઈ સૌથી ચર્ચિત મુદ્દો રહ્યો હોય તો એ છે લવિંગજી ઠાકોરનો ડાન્સ. એના ઉપર પણ નજર કરીએ કે લવિંગજી ઠાકોરે જે તે સમયે હર્ષ સંઘવીને કલાલ લગાડતા જે તે નૃત્ય કર્યું હતું તે પણ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.